આજરોજ દાહોદ જિલ્લાના સંજેલી મામલતદાર ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ભારતના બંધારણના અનુચ્છેદ 3 હેઠળ રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્રના સીમાવર્તી આદિવાસી વિસ્તારો તેમજ દાદરા નગર હવેલીને જોડીને અલગ ભીલ પ્રદેશ રાજ્યની રચનાની માંગ સાથે આજે દાહોદ જિલ્લાના સંજેલી મામલતદાર કચેરી ખાતે માનનીય મામલતદાર શ્રી મારફતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. CID ટ્રસ્ટ ન્યૂઝ, ભરૂચ, ગુજરાત. બ્યુરો ચીફ મહેશ વસાવા. અને અન્ય જ્ઞાતિના લોકો નોકરીઓ કરે છે, જ્યારે અમારા યુવાનો બેરોજગાર ફરે છે. અમારી જમીનો છે એને ખોદીને પાઇપો નાખવામાં આવે છે, જ્યારે પાણી કંપનીઓને આપવામાં આવે છે. અમારી જમીનની અંદર થાંભલા નાખવામાં આવે છે, જ્યારે લાઇટ છે, વીજળી છે એ કંપનીઓને આપવામાં આવે છે. એટલે સરકાર અમારા જે આદિવાસીઓ પ્રત્યે જે આ શોષણની નીતિ કરી રહી છે, જેના કારણે અમારો આદિવાસી સમાજ દિવસે ને દિવસે ગરીબ બનતો જાય છે. શાળાઓની અંદર શાળાઓ હોય તો શિક્ષકો નથી, અને ક્યાંક શિક્ષકો હોય તો ઇમારતોના ડખા છે. અત્યારે સંજેલી તાલુકાની પણ વાત કરીએ તો અહીંયા સરકારી દવાખાના હોય કે બેન્કો હોય, જેની અંદર યુપી બિહારના કર્મચારીઓની ભરતી કરવામાં આવેલી છે, જેના કારણે અમારા જે યુવાનો છે એમને બહાર ઉપલેટા કલાવાડ મજૂરી કરવા માટે જવું પડતું હોય છે. અને આ ભીલ પ્રદેશની અંદર જે કંઈ કંપનીઓ આવેલી છે એમાં પણ બહારના પરપ્રાંતિયોને નોકરીઓ આપવામાં આવે છે, જેના કારણે અમારી જે આદિવાસીઓની આર્થિક સ્થિતિ કથળતી જાય છે. જળ, જમીન અને જંગલની વાત કરીએ તો જળ, જમીન અને જંગલ પર આદિવાસીઓનો હક છે, અધિકાર છે, છતાંય પણ એમને આપવામાં નથી આવતા. એમને જંગલમાંથી વનવાસી શબ્દ આપીને ખદેડવામાં આવે છે. જ્યારે અમારા નેતાઓ કે અમારા આગેવાનો જ્યારે સરકાર સામે અવાજ ઉઠાવે છે ત્યારે એમને નક્સલવાદી તરીકે ઓળખવામાં આવે છે, એમને દેશદ્રોહના ગુના દાખલ કરવામાં આવે છે. તો ક્યારેક ખોટી FIR કરીને એમને જેલ પાછળ ધકેલવાનું કામ સરકાર કરી રહી છે.